सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्तिरो राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। આપણે કાલે જોયું આદર્શ ભક્ત હનુમાન એનું ચરિત્ર આલે છે. એમાં આપણે કાલે જોયું રાજા સુબાહુને જીતી લીધો, સુરથને જીત્યો. હવે આગળ બતાવે છે ભગવાન શ્રી રામચંદ્રજી રાજા સુરથને દર્શન આપીને એમને કૃતાર્થ કર્યો. આ રીતે પદ્મ પુરાણના પાતાલ ખંડમાં શ્રી હનુમાનજીના મહત્વનું ઘણું સુંદર વર્ણન છે. અહીં તે ખૂબ જ સંક્ષેપમાં લખવામાં આવ્યું છે. બધી વસ્તુ રામાયણમાં જ આપી દીધી એવું નથી. ઘણા સ્કંદ પુરાણ છે, પદ્મ પુરાણ છે, અલગ અલગ પુરાણોમાં 18 પુરાણોમાં અલગ અલગ જગ્યાએ વ્યાખ્યા કરેલી છે. જેને જેને જેવો અનુભવ છેલ્લો છે એવી રીતે અમુક કામની. પરમધામ પધારતી વખતે ભગવાન શ્રી રામચંદ્રજી કપિવર શ્રી હનુમાનજીને જગતનું કલ્યાણ કરવા માટે અહીં જ રહેવાની આજ્ઞા આપી ગયા હતા કે તમારે, હું ભલે વયો જાઉં પણ તમારે પૃથ્વી માથે જ રહેવાનું છે સતયુગની સ્થાપના થાય ત્યાં સુધી. પરમધામ પધારતી વખતે હનુમાનજીને કહે છે, વાલ્મીકી રામાયણમાં બતાવે છે, વાનર શ્રેષ્ઠ, સંસારમાં જ્યાં સુધી મારી કથાઓનો પ્રસાર રહે ત્યાં સુધી તમે પણ મારી આજ્ઞાનું પાલન કરતા ખુશીથી વિસરતા રહો. આપણે જાજી તો આપણને કઈ એવી સ્તુતિ પ્રાર્થના નથી આવડતી, પણ સામાન્ય રીતે આપણે જે અત્યારે પ્રાર્થના કરી, પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભૂપ, એટલે કે ભાઈ આપણે બોલાવી છીએ, બિરાજમાન કરીએ છીએ કે અમારા હૃદયમાં બિરાજો તમે ભગવાન સીતારામજી સહિત. એટલે નિશંકપણે ભગવાન હનુમાનજી આવે એ તો પાકી વાત થઈ ગઈ, સાબિત થઈ ગયું ને કે એ કથામાં આવે ને આવે. તો ઓલા પુરાણી કથા કરે ત્યાં આવતા હોય તો આપણી પાસે તો આવે જ ને, કોઈ પણ રૂપમાં આવતા હોય એમ. રામચંદ્રજીના કહેવાથી હનુમાનજીને ઘણો હર્ષ થયો અને એમણે કહ્યું, પ્રભુ, સંસારમાં જ્યાં સુધી તમારી પાવન કથાનો પ્રસાર રહેશે ત્યાં સુધી તમારા આદેશનું પાલન કરતો હું આ પૃથ્વી પર જ રહીશ. આ વસન આપેલું છે ભગવાન રામને હનુમાનજી. દ્વાપર યુગમાં હનુમાનજીએ ભીમસેન અને અર્જુનને પણ દર્શન આપ્યા હતા. કળિયુગમાં પણ તમારા પ્રગટ થવાની ઘણી કથાઓ મળે છે. કળીકાળની અંદર એ ઘણાને મળેલા હનુમાનજી. અને પદ્મ પુરાણ છે, સ્કંદ પુરાણ છે, બ્રહ્મવૈવર્ત પુરાણ છે, એમાં બધે ઉલ્લેખ છે કે દેવતાઓ 2,000 વર્ષ, કળિયુગના 2,000 વર્ષ છે ને ત્યાં સુધી દેવતાઓ પૃથ્વી માથે આવતા હતા. આપણે કેમ નારદજીની બધા સામૂહિકમાં બધાને મળતા તો આખી સભા બેઠી હોય એમાં બધાને દર્શન થતા, એમ દેવતાઓ આવતા હતા. પણ 2,000 વર્ષ સુધી તે પછી નથી. અત્યારે કોઈની જેવી સાધના હોય તો એક વ્યક્તિને મળી શકે, અથવા તો એને સપનામાં દર્શન થાય, ભાવનામાં દર્શન થાય, અથવા તો પોતાને સ્વયં મળી શકે, એમ આવીએ કે બાકી સામૂહિકમાં દર્શન નથી થતા. હવે કળીકાળનો જેમ જેમ સમય આગળ જતો જાય એમ લુપ્ત થતું ગયું. હજી અમુક સમય સુધી પછી જે આ મંત્ર છે ને એ કળિયુગના 10,000 વર્ષ સુધી મંત્ર શક્તિ કામ કરશે, પછી મંત્ર શક્તિ નહીં કામ કરે, એવું થતું જાય. ગંગાજી છે ને, ગંગાજી વહી જાય, લુપ્તપ્રાય થઈ જાય ગંગાજી. તે આવું બધું છે પુરાણોની અંદર, એને જ આગમ કહેવાય. તમારા ગુણ પ્રભાવ અને મહાત્મ્યનો ઘણો વિસ્તાર છે. અહીં ઘણા જ સંક્ષેપમાં એનું દિશાસૂચન કરાયેલું છે. હનુમાનજી કળિયુગનો મોટામાં મોટો કોઈ દેવતા હોય તો હનુમાનજી કળીકાળની અંદર કળિયુગનો દેવ કહેવાય. આ લેખથી શ્રી હનુમાનજીના અતુલિત ગુણોનું ચિંતન કરીને લાભ ઉઠાવવો જોઈએ. એમને આદર્શ બનાવીને અખંડ બ્રહ્મચર્ય, અટલ ભગવત ભક્તિ, વીરતા, ધીરતા, બળ, પરાક્રમ, વિદ્યા, સાહસ અને બુદ્ધિમત્તા વગેરે ગુણો ધારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હનુમાનજીને વાલામ વાલું હું, હનુમાનજીને કોઈ વશમાં કરવા હોય, હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો એને વાલું હું ભાઈ? હા, એમ સીતારામ નામ એને અતિશય પ્રિય હનુમાનજીને. સીતારામ નામનો જપ કરો અથવા રામ નામનો જપ કરો, હનુમાનજીને વાલામ વાલા ઈ. એટલે સ્વયં તમને મળી જાય અમુક સમયની અંદર જ. તે રામ રામ કરો શ્રેષ્ઠ છે, ઈથી શ્રેષ્ઠ સીતારામ કયો. તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે ને એ કે રા અને મ મારા માય બાપ છે. એ કે આ બે શબ્દ મારા મા બાપ છે. એ કે રા અને મ.
બીજા બધા અક્ષરો હશે ને એ અક્ષરોમાં તમારું મુખ છે એ તમે જીભથી એ અક્ષરનો ઉચ્ચાર કરી શકો, પણ આ રામ બોલો ને ત્યાં મોઢું ફીટે થાય ને ખુલે તે બે વસ્તુ થાય. અનુભવ કરી લેજો, આપણો તો અનુભવની વાત છે. વાલ્મીકી રામાયણનો મહિમા બતાવે છે. શ્રી સુતજીનું વસન છે. ઇતિહાસ પુરાણાભ્યામ વેદમ, પદ્મપુરાણ સૃષ્ટિખંડમાં બતાવે છે. ઇતિહાસ તથા પુરાણોના અધ્યયનથી વેદોનું જ્ઞાન વધારવું, પરિષ્કૃત કરવું જોઈએ. જો કોઈ માણસ ઇતિહાસ પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના જ વેદોમાં માથું મારે છે તો એનાથી વેદો ડરે છે. આપણે તો હું અમુક એવા અનુયાયીઓ હોય, એવા બધા હોય કે નહીં, જે કથાઓ કરતા હોય અથવા તો કોઈ એના સંપ્રદાયવાદમાં લખી હોય તો આપણે એને માન્યતા આપી. પહેલાના મહાપુરુષો છે ને એ રામચરિત માનસ તુલસીદાસે જે લખેલું હતું ને એને વેદ તુલ્ય માનતા. કરપાત્રીજી ધર્મધ્વજા કહેવાતા. દેશ માટે ગાયો માટે જેલમાં રહેલા, જેલમાં જેનું મૃત્યુ થયેલું કરપાત્રીજી મહારાજ હતા, શંકરાચાર્ય હતા. એ વ્યક્તિત્વને એમ કહેતા કે હું ક્યારેય રામચરિત માનસને વેદથી નીસું નથી સમજતો, સારે વેદનો સાર છે એમાં. હવે આપણે ક્યારે વાંચી ન હોય, આપણે નકરો રાવણ જ માર્યો હોય, અંદર તો ક્યારે અંદર ડોકિયું કર્યું જ નથી આપણે, અંદર હું છે એમ આપણને સંભળાવી દીધું. હું રામનો જન્મ છે, લગ્ન છે, ભોળાનાથે કઈ ફરી આંટો મારી ગયા અને રાવણને માર્યો, એક બે પ્રસંગ બીજા લઈ લીધા, વાર્તા પૂરી થઈ ગઈ. બીજું કોઈ દિવસ આપણને કીધું નથી. અને કેમ તમને ખબર પડી જાય, તમે વાંચો પાછા તો તમે આવડા કોઈને માનો નહીં. આપણે આવું બહુ છેલ્લું છે. જે કોઈ કહેવાતા એના ધર્મના આકાઓ હતા એને આપણે આવું જ કર્યું કે તમારો અધિકાર નહીં, તમારું આમ નહીં. એવું ક્યાંય નથી લખ્યું શાસ્ત્રોમાં. હા, વેદમાં છે કે ભાઈ વેદમાં ને એમાં તમારો અધિકાર ન હોય, યજ્ઞો પવિત્ર ન હોય, એ માણસનો અધિકાર ન હોય. બાકી બધામાં અધિકાર છે. એ વેદના અમુક મંત્રોનો તમે ઉચ્ચાર ન કરી શકો, કેમ કે શિખા સૂત્ર ન હોય તો વેદ માન્ય નથી. એટલે અને સારે વર્ણ યજ્ઞોપવિત નો અધિકાર હતો. અત્યારે ક્યાં રહી ગયું ક્યાં? એક જ વ્યક્તિ પાસે રહી ગયું ને. નકર દેવતાઓએ ભગવાન એને તો આ બધામાં સારે નો વિસ્તાર આમાં જ કરેલો છે ને. શરીરમાં સારે નું વિભાજન કરેલું છે. પગ કેતા શુદ્ર થાય, વૈશ્ય કેતા નાભી થાય, ક્ષત્રિય કેતા ભુજાઓ એટલે છાતીનો ભાગ થાય, અને બ્રહ્મ કેતા મસ્તિષ્ક થાય. સારે આમાં આવી ગયા કે નહીં? એટલે જનેવું હોય અહીંથી આમ આટી મારીને મારવી પડે કાને. એનું મેન કારણ કે તમારું આખું શરીર અપવિત્ર છે પણ મસ્તિષ્ક અપવિત્ર ન થવું જોઈએ. આપણે અમુક પેલા જે મેં કીધું એમ કે આપણને આવું જ ભણાવ્યું, તમારો અધિકાર નહીં, તમારે મહેનત મજૂરી કરવાની, બસ આ કર્યા કરો. ખબર પડી જાય તો તમે આગળ નીકળી જાઓ. બાકી કઈ એવું હતું નહીં. ક્યાંક આ અમારા પર પ્રહાર ન કરી બેસે, અર્થનો અનર્થ ન કરી નાખે. સૌ પહેલા તો વેદોના અધ્યયનનો અધિકાર સૌને નથી કીધું. વળી વેદોની ભાષા ઘણી પ્રાચીન તથા એમનો અર્થ ઘણો ગંભીર અને દુરૂપ હોવાને લીધે એને બધા લોકો સરળતાથી સમજી નથી શકતા. વેદમાં 4000 મૂળ મંત્રો છે જ્ઞાન ભાગના. કેટલા? ખાલી 4000. બાકી 86,000 મંત્રો છે ને, 1 લાખ મંત્રોમાંથી 86, ચારે વેદમાંથી 1 લાખ મંત્રો છે. 86,000 મંત્રો છે કર્મકાંડના, પછી આયુર્વેદ ને બધું સબર ભરેલા છે. અથર્વવેદ છે ને એ આખો આયુર્વેદ નો ભરેલો છે. આપણને નથી ખબર, આપણે નથી જાણતા એ વસ્તુને. આપણી નજર સામે હોય તો ઔષધિનો આપણે ઉપયોગ કરીએ કે નહીં. નહીતર એવી કઈ દુનિયામાં રોગ નથી કે એની દવા વેદમાં નથી એમ. પણ ખબર નથી તો શું કામનું? યુગ ધર્મ અનુસાર વેદોના પઠન પાઠનને પરંપરા ધીરે ધીરે ઉઠી રહી છે. બ્રાહ્મણોમાં પણ વૈદિક વિદ્વાન શોધવા છતાં પણ મુશ્કેલીથી મળે છે. અત્યારે જેનો ધર્મ છે, જેને એમ કીધું કે અમારો જ ધર્મ છે, એમાંય વૈદિક વિદ્વાન નથી મળતા, તો બીજામાં તો ક્યાં ગોતવાના? અને આપણને તો અધિકારથી બહિષ્કૃત કરી દીધા. આવું છું ને. આપણે કોઈ પણ જાતિના હોય, તમે સંન્યાસ માર્ગમાં જાઓ તો જાતિ નથી રહેતી. બાકી ગૃહસ્થ માર્યો ત્યાં સુધી જાતિના ભેદભાવ છે જ તે નથી. અમુક એવા ઘણા મહાત્મા હાલે છે, મેં જોયેલા છે, મળેલો છે. એ મહાત્મા એમ કે જાતિ પાતિ હરિના દેશમાં નહીં, પણ ત્યાં જાવ તો એ ખબર પડે એના છેલ્લા બ્રાહ્મણ જ હોય પાછા. આપણે જો કોઈનું કાપવા નથી બેઠા,
પણ એ પોતે જેવા હોય એવા જ એના શિષ્ય હોય. એકાદો હરિજનનો જવાન લાવીને કેમ ના બેહારી દેતા કે આને શિષ્ય બનાવો એમ. તો રામાનંદાચાર્ય ભગવાન, રામાનંદ સંપ્રદાયની વાત કરું, કોઈ જ્ઞાતિવાદની વાત નથી કરતો. તો રામાનંદાચાર્ય ભગવાન હતા, એને એમ કીધેલું છે, જો કબીરને દીક્ષા આપી હતી, કેવો હતો? ઇસ્લામિક હતો. પછી રૈદાસ કેવો હતો? સમાર હતો. તો એને તો ક્યાંય ભેદભાવ, પીપાજી કેવો હતો? ક્ષત્રિય હતો. એને તો ક્યાંય ભેદભાવ કર્યો જ નથી. એને તો બધાને દીક્ષા આપી ને. આવડા વાહે કરે અત્યારે. હા, આનું કારણ એ જ છે કે વેદોનું સાંગોપાંગ અધ્યયન કરવા માટે મયુર માટે પ્રસુર સમય તેમજ પ્રખર બુદ્ધિની આવશ્યકતા છે. અને હાલના યુગમાં બંનેની પ્રસુર સમય તેમજ પ્રખર બુદ્ધિની ઉણપ દેખાઈ રહી છે. માણસના આયુષ્ય અને એની બુદ્ધિ બંનેનો ધીરે ધીરે હાસ થતો જઈ રહ્યો છે. આ કાંઈનો અભ્યાસ ન કરવો હોય, વેદોનો આપણે માની લો અધિકાર નથી, આપણે 16 સંસ્કાર નથી કરેલા, નથી અધિકાર, સોખી વાત છે ને. તો આ કાંઈ ન કરવું હોય તો કોઈ પણ નામનો આશરો લઈ લો, બધા વેદ તમારી અંદર આવી જાય. તમારે વેદ ભણવા ન જવો પડે, વેદ તમારી માલિકા પ્રગટ થઈ જાય. તો એનો આધાર લઈ લો. જે માણસે ક્યારેય વેદનું પન્નું એમ કરીને વેદના પુસ્તકને ખોલ્યું નથી, એ માણસ અત્યારે વેદની ભાષા બોલતો હોય. હાવ અભણ. ક્યાંથી આવે બધું ભાઈ? આ પરમાત્માની કૃપા કહેવાય ને, નામનો પ્રભાવ છે. તો ભજન કરો, કાં વિદ્વાન બનો. વિદ્વાન બનવું એના કરતા ભજન કરવું સારું, મારા મત પ્રમાણે. કેમ કે એમાં તમારી બુદ્ધિની ચતુરતા બધું જોવે. અને વિદ્વાનમાં તમને જો થોડોક અહમ આવી ગયો હોય તો એમાં મરી જાય. મેં ઘણા સમય પેલા વાત કરેલી પદ્મનાભ પંડિતની, કે ભાઈ શાસ્ત્રાર્થ કરવા નીકળ્યો તો વિજય કરતો કરતો હાલ્યો આવતો હતો. વિજય રથ ને એનો હાલ્યો આવે ને, એની પાસે 100 ગાડા પુસ્તકોના ભરેલા. વાત તો મેં કરેલી છે, કરી દઉં. તો એ હાલ્યો આવતો હતો એટલે કાશીમાં બરોબર આવ્યો, બધે વિજય કરતો કરતો, વિજય પતાકા લહેરાવતો લહેરાવતો. એટલે કાશીના બ્રાહ્મણો મૂંઝાણા કે ભાઈ આનો શાસ્ત્ર, આની હારે શાસ્ત્રાર્થ કરવો, અને તો કાશીનો કોઈ પણ વ્યક્તિ હારી ગયો એટલે મહાદેવ હારી ગયા કહેવાય. કાશી એટલે બ્રાહ્મણોનો ગઢ કહેવાય, જ્ઞાનની નગરી કહેવાય. એટલે બોલા મૂંઝાણા કરવું શું? એટલે બધા બ્રાહ્મણો મહાદેવના મંદિરે ગયા કાશી વિશ્વનાથ ભગવાનના, કે કરવું તો કરવું શું, તમે કઈક રસ્તો કરો. એટલે મહાદેવે તરત પ્રગટ થઈને કીધું કે ભાઈ તમે છે ને, આકાશવાણી થઈ કે તમે કબીર પાસે જાઓ, કબીરને કહેજો મહાદેવનો આદેશ છે, તમારે એને શાસ્ત્રાર્થ કરવાનો છે. આ પદ્મનાભ પંડિત હારે આવડા કબીર તો એક એકડો નહોતો ભણેલો, કાળા અક્ષર કવાડે મારેલા હતા. બોલે જઈને કીધું કે ભગવાનનો આદેશ છે અને તમારે શાસ્ત્રાર્થ કરવાનો છે. કબીર કે કાંઈ વાંધો નહીં, હાલો ભગવાનનો આદેશ છે તો કરી નાખીએ, બાકી નકર મને શાસ્ત્રાર્થ કાંઈ લેના દેના છે નહીં, મને ખબર નથી પડતી, પણ મહાદેવનો આદેશ છે તો કરી નાખું. એટલે ઓલો પદ્મનાભ પંડિત આવ્યો. એટલે આ બધાએ નક્કી કર્યું બ્રાહ્મણો કે અમારા બધાય વતીનો કાશીમાં તમે કે એક બ્રાહ્મણ હારે શાસ્ત્રાર્થ કરો તો વરહ વિયા જાય, એટલા બ્રાહ્મણો છે વેદજ્ઞ. એટલે કે અમારા બધાય વતીનો કબીર એક, અને જો કબીર હારી જાય તો એમ બધા લખી દઈએ કે તમે જીતી ગયા એમ. એટલે ઓલા કીધું વાંધો નહીં, કે એકને હરાવવાનો છે, આ બધાને નથી હરાવવાના. એટલે બેઠા ને સામે કબીરે કીધું કે આ તમે જે અત્યારે મને મારી સામે શાસ્ત્રાર્થ કરવા બેઠા છો, એ સમજીને બોલો છો કે બોલીને, સમજીને બોલો છો કે બોલીને સમજો છો? એ કે હું જાણો પદ્મનાભ પંડિત કે હું નથી સમજ્યો તે, અને સમજીને બોલતોય નથી, આ એકે મારી ભાષા નથી. કબીરે ખાલી એટલો જ પ્રશ્ન કર્યો. એટલે ઓલો પાછો પડી ગયો, દિહાત્મી ગયો. એટલે સંજ્ઞાનું ટાણું છે, બ્રાહ્મણોને બોલવું હોય કે ભાઈ સંજ્ઞા ઉપાસના કરવી, બરોબર. સંજ્ઞા ઉપાસના કરવા ગંગા કિનારે સ્નાન કરવા ગયા, એટલે પીપળો ઘટાટોપ હતો. ત્યાં જઈને સ્નાન કરવા ઉતર્યા ને ગંગાજીમાં, તે માથે પ્રેતો બેઠા હતા, લાટ બધા પીપળાની ડાળીઓ માથે. તેમાં એક પ્રેત આવીને બેસી ગયો, એક ડાળ ખાલી હતી. એટલે બીજા પ્રેત હતા ને ભૂત, એને કીધું ભાઈ જગ્યા રિઝર્વ છે. એ કે કેમ રિઝર્વ? એ કે હેઠે ના ને પદ્મનાભ પંડિત એની બુકિંગ કરેલી છે, કે ભૂત બનવાનો છે. એ કે હોય આવો મોટો પંડિત વિજય કરતો કરતો હાલ્યો આવે, શાસ્ત્રાર્થ કરતો કરતો. એ કે ભલે શાસ્ત્રાર્થ કર્યા પણ એ સમજ્યો નથી કે જીવનમાં કાંઈ. એટલે ઓલો સાંભળી ગયો, એને ફાળ પડી કે આખી જિંદગી આ કરી કરીને બનવું તો ભૂત જ તે. કે એટલે તો ઓલે બીજા પ્રેત હતા ને એને કીધું કે એને ઉદ્ધાર કરવો હોય તો કેમ થાય? એ કે બસ કબીરના શરણોમાં પડી જાય અને કબીરને એમ કે મારો ઉદ્ધાર કરો ને, તો કબીર કદાચ એને કૃપા કરી દે તો ઉદ્ધાર થાય, બાકીથી ભૂત બનવાનો છે, પાકી વાત છે. એટલે ઓલો સીધો જ્ઞાતિ નાઈને ઉપડ્યો કબીર પાસે. એ કે મને બસાવવામાંથી. કે કાં? એ કે હું આવું દ્રશ્ય જોઈને આવ્યો. એ કે સિલેટ કોરી હોય ને તો એમાં લખાય
આ તો એ કે આખી સબર ભરેલી છે. પેલા બધા હોય 100 ગાડા પુસ્તકો છે ને એ બધા ગંગાજીમાં વહાવી ગયો અને પછી હાવ ફ્રી થઈને આવો. કોરી સિલેટમાં જ લખાય ને, એમને તો કઈ લખાય નહીં. પછી ઓલો ગયો ને પછી આને કીધું હવે બેસી જાવ અહીંયા, રામ રામ કરો. આનાથી મોટો મંત્ર કયો હોય? તમને કોઈ કહેતું હોય મહામંત્ર આમ છે ને ઓલું આમ છે ને, તો આ મોટામાં મોટો મંત્ર બીજો એક કે કબીરને કે રામાનંદાચાર્ય ભગવાન માથે હાથ મૂકીને મંત્ર નહોતો કાનમાં આપ્યો, હેઠે પડી ગયા હતા, હેઠે પડ્યા હતા ને રામાનંદાચાર્ય ભગવાનનો પગ અડી ગયો હતો અને એને માથે હાથ મૂકીને કીધું રામ 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 રામ, બસ એટલું જ બોલ્યા હતા કે ભારે કરી મારથી આ બાળકને અડબોલું થઈ ગયું એમ, બીજું કાંઈ નહોતું કર્યું. તો એ કબીર મહાસંત નો થઈ ગયા? આપણને ભરોસો નથી, એટલી તકલીફ છે. આવા જેને વિદ્વાનો કહેવાય એ રીતે ગોથા મરી ગયા. વેદોના અધ્યયન માટે બ્રહ્મચર્યની પણ ખાસ આવશ્યકતા છે, અને બ્રહ્મચર્યાશ્રમનો તો ઘણું કરીને લોપ થતો જ જઈ રહ્યો છે. આ બધી બાબતોનો વિચાર કરીને જ આપણા ત્રિકાળદર્શી મહર્ષિઓએ વૈદિક જ્ઞાનને સરળ તેમજ સુબોધ ભાષામાં તથા રોચક રીતે આમ જનતાની સામે રજૂ કરવાના ઉદ્દેશ્યથી જ ઇતિહાસ તેમજ પુરાણોને પ્રગટ કર્યા. 18 પુરાણની રચના એટલે કરવી પડી, કેમ કે બધો વર્ગ સમજીએ કેમ નહોતો. વેદોમાંથી જે જ્ઞાન ભાગ હતો એ બધા પુરાણોમાં મૂકેલો છે. અને આજ બ્રહ્મચર્ય શું કહેવાય? બ્રહ્મચર્યનું તો ધજિયા ઉડાવી નાખેલી છે. આપણે નથી ઉડાવી નાખી? આજ તમે 11 વર્ષનો કોઈ પણ બાળક, દીકરો અથવા દીકરી હોય, બ્રહ્મચર્ય શું કહેવાય ખબર નથી પડતી. તમે શિખામણ આપો ને તો તમને હામી શિખામણ આપે કે ડોક્ટરો આમ કે આમ કરવાનું. બ્રહ્મચર્યની અંદર એટલો બધો પાવર છે કે એની ન પૂછો વાત. બ્રહ્મચર્યની અંદર માણસ કાંઈ ન કરે ને, કાંઈ જીવનમાં નહીં કરવાનું. અખંડ બ્રહ્મચર્ય 18 વર્ષ સુધી રહે અને રોજ સવારમાં પ્રાણાયામ ને એવું કરે અને જેટલી ઘણી મજા આવે એટલી ઘણી રામ નામ કે કોઈ પણ નામ એક પકડી લે, હું એમ કહું આના જીવનમાં મુક્ત થઈ જાય માણસ. એટલે તેનામાં ઉર્જા આવી જાય. માણસ હાલ્યો હતો ને તેની સામે ગમે હોય ને તેની સામે ન બોલી શકે, એના ચહેરામાં એટલું તેજ આવી જાય. અત્યારે ડોક્ટરો શું કે તમે ટ્રેસમાં આવી જાવ તો તમે થૂન કરી શકો. હવે ક્યાં આમાં બસવાનું? શું તમારી અંદર રહેવાનું? કાંઈ માય કાંગલા જેવા થઈ જાય ને, બીજું કાંઈ નથી રહેવાનું. આને તમારા ઉર્જા હોય, આ મેન ઉર્જા છે શરીરની. 40 કિલો 20 કિલો અનાજ કોઈ માણસ ખાય ને તો એક વાર બાળક ઉત્પન્ન થાય ને એવું તમારી અંદર વીર્ય બને. એની બદલે આ છે કોઈ આગળ એવી શક્તિ નથી. એટલે જ માણાના ચહેરાને એનો નૂર નથી. અત્યારે સ્વામી વિવેકાનંદ 32 વર્ષની ઉંમર હતી, 52 ગેજની પ્લેટ આમ કરીને તોડી નાખી હતી. 52 ગેજ. આપણને કોઈ હળક દિન ધક્કો માર્યો તો પડી જાય, ત્રણી પર વળ ખાઈ જાય. આનું મેન કારણ શું? બ્રહ્મચર્ય નથી. સવારમાં રોજ ઉભા થઈને, અમારે યુવાનો છે ઘણા બધા, સવારમાં રોજ ઉભા થઈને તમે 5-6 વાગે ઉઠી જાઓ, બરોબર? પછી ઉભડક બેહવાનું. આપણે કેમ ઉભડક બેસીએ? ઉભડક બેહીને 1 ગ્લાસ પાણી ગરમ કરવાનું. આજે કરવું એની માટેની વાત કરું, બધાને ફાયદાકારક વસ્તુ છે. 1 ગ્લાસ પાણી હસેકું ગરમ કરવાનું. ગરમ કરીને પછી 5 મિનિટ એ પાણી પીવાનું ઉભડક બેઠા બેઠા. પછી ઊભા થઈ જવાનું. ઊભા થઈને ઘડીક હાલો સાલો પીસી કરો, ત્યાં તમે પછી બાથરૂમ ને જઈ આવો, ફ્રેશ થઈ ગયા. પછી 10 મિનિટ અથવા તો 2 કિલોમીટર અહીંથી આપણે તલાવડી સુધી દોડ મૂકો. તમારા શરીરમાં વ્યાયામ થઈ જવો જોઈએ. અને પછી ઘરે આવીને નાહી નાખો. નાહીને પછી આખો દિવસ જુઓ તમારા શરીરમાં કેવી સ્ફૂર્તિ રહી. સવારમાં જાગીને આપણે શું કરીએ? સીધી સાત પીએ. હાલવું તો છે નહીં, બીજું કઈ કરવું નથી. પછી ક્યાંક મને આપ સડે, આપનો સડે, સડે હું તને ભાઈ. અને અત્યારે નાની ઉંમરમાં માણસ ગઢપણ દેખાવા મળે એનું મેન કારણ આ. ઇતિહાસ ગ્રંથોમાં રામાયણ અને મહાભારત એ 2 જ ગ્રંથો હાલમાં ઉપલબ્ધ છે, અને બંને ગ્રંથો ભારતીય વાંગ્મયના મુંગુટમણી છે. મહાભારત અને રામાયણ ભારતીય વાંગ્મયના મુંગુટમણી છે, તેમજ એ આર્ય સભ્યતાનું ગૌરવ છે. બંનેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદાચાર, નીતિ તેમજ ધર્મની શિક્ષા પુષ્કળ પ્રમાણમાં ભરેલી પડી છે. એકમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની દિવ્ય લીલાઓનું વર્ણન છે, તો બીજામાં માળામાં પરોવાયેલા દોરાની જેમ લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા વર્ણવાયેલો છે. બંનેમાં ભારતીય સંસ્કૃતિનું જીવંત સ્વરૂપ દ્રષ્ટિગોચર થાય છે. સંસ્કૃત સાહિત્યમાં દ્રશ્ય તેમજ વાક્ય કાવ્યના, શ્રાવ્ય કાવ્યના જેટલા પણ ગ્રંથો બન્યા છે એ સૌની રચના ઘણું કરીને આ 2 જ ગ્રંથોના આધારે જ થયેલી છે. આપણે કઈ ઓછું નથી ઉતરેલા.
જ્યારે જ્યારે કોઈ ગ્રંથોનું કોઈ મહાપુરુષે એને રચના કરેલી છે ગ્રંથોની, ત્યારે ત્યારે આ બ્રાહ્મણો એની ઓછું નથી એવડાને હેરાન નથી કર્યા, એવું નથી બનેલું, બહુ કરેલા. તુલસીદાસજી મહારાજે જ્યારે રામચરિત માનસની રચના કરી ત્યારે હપેલ પેલા કાશીના વિદ્વાન બ્રાહ્મણો એને પાછા પાડવાની મહેનત કરી હતી. હપેલની હવની પહેલા કોઈ મહેનત કરી હોય તો આણે કરી હતી. કરપાત્રીજી મહારાજની એ સમયમાં હતા, નહીં કરપાત્રીજી મહારાજ નહોતા, મધુસૂદન પાદ સરસ્વતી એ હતા. ત્યારે આવડે આવું કરેલું, કીધેલું એને કે ભાઈ આ ગ્રંથની તમે એમ કહો કે આને લોકમાન્યતા આપી દો, બરોબર, તો એ કે હાવ એટલે હાવ ગામડી ભાષામાં છે. રામચરિત માનસ એ ગામડી ભાષા કહેવાય, હાવ એને સંસ્કૃત ભાષાનું લુપ્ત થઈ જાય એમ. એટલે બ્રાહ્મણોએ બધા વિરોધ કર્યો, તો આવડા બધા ત્યાં હવે કેવું કોને, બધા બ્રાહ્મણો વિરોધ કરે, એટલે આને મધુસૂદન સરસ્વતીને કીધું કે તમે વિરોધ કરો. એ કે પેલા એ ગ્રંથને મારી પાસે લાવો, આજ્યો પાંદવું જોવી ગ્રંથને, એમનું અધ્યયન કરું, પછી મને કઈ ફોલ્ટ લાગે તો હું એને કહું, એમને તો મારથી કહેવાય નહીં. એટલે એવડા ન્યા લઈ ગયા, તુલસીકૃત રામાયણ હતી એને એને જોયું તો એ પોતે સંન્યાસી હતા, એને કીધું ભાઈ આમાં કાંઈ મિસ્ટેક નથી, રેડી છે. એને એની માથે એક શ્લોક લખી દીધો. પછી આવડાને એમ છું કે ભાઈ સાધુએ સાધુનો પક્ષ લીધો, તુલસીદાસે મહાત્મા હતા ને ઓલાય મહાત્મા હતા. એટલે આવડા ત્યાંથી એ કે હવે આમ નહીં માને, એટલે કાશી વિશ્વનાથ ભગવાનને સાક્ષીમાં લીધા. એ કે ભગવાન સહી કરી જાય તો એમ માનીએ, નકર ન માનીએ. એટલે કાશી વિશ્વનાથના મંદિરમાં ગ્રંથ મુકાણો અને કાશીના રાજાને બોલાવ્યો. એ સમયમાં રજવાડું હતું 500 વર્ષ પહેલા. કાશીના રાજા કહે મને એમાં કાંઈ ખબર ન પડે લાંબી કે ગ્રંથમાં, પણ એ કે તમે અહીંયા મૂકો, મહાદેવ પ્રમાણ આપે તો માનશું આપણે, નકર નહીં માનીએ. એટલે રામચરિત માનસને હેઠે મૂક્યું, ચારે વેદોને ઉપર મૂક્યા, એની ઉપર ગીતા અને ઘણા બધા ગ્રંથો મૂક્યા, બરોબર. અને આજે તુલસીદાસે લખેલું રામચરિત માનસ હતું હેઠે પડ્યું હતું, અને બહાર મારી દીધું તાળું મંદિરને. અને બ્રાહ્મણો હતા એ વેદોના પાઠ કરતા હતા, તુલસીદાસજી બેઠા બેઠા રામ રામ કરતા. આવડા બેઠા હતા શું કામ બ્રાહ્મણો, કે ભાઈ આવડા કઈ ફેરફાર ન કરી નાખે એટલે, બાકી કઈ એમ ઓલા નહોતા બેઠા. સવારમાં 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ગર્ભદ્વાર ખુલ્યા મંદિરના, જોયું તો આ બધા ગ્રંથો હેઠે હતા ને ઉપર રામચરિત માનસ હતું, માથે લખેલું હતું સત્યમ શિવમ સુંદરમ. ઓરિજિનલ કૃતિ છે જેની આગળ તુલસી પીઠાધીશ્વર ચિત્રકૂટમાં આજની તારીખમાં એ ગ્રંથ છે, એની માથે લખેલું છે સત્યમ શિવમ સુંદરમ. ભગવાને સહી કરીને ત્યારે આવડા માન્યા હતા. એટલે આપણે એમ માનતા નથી, કહેવાનો મતલબ મારો એવો છે. આ 2 ગ્રંથો આર્ય જાતિના ઋષિ પ્રણીત સાસા ઇતિહાસ તો છે જ, સાથે સાથે બંને ગ્રંથોનું કવિતાની દ્રષ્ટિએ પણ ઘણું ઊંચું સ્થાન છે. છતાં પણ મહાભારતને ઇતિહાસ જ કહેવાય છે, એની ગણના કાવ્યોમાં નથી થતી. ઇતિહાસની સાથે સાથે આદિ કાવ્ય કેવડાવવાનું ગૌરવ તો વાલ્મીકી રામાયણને જ પ્રાપ્ત થયેલું છે. કાવ્યોની વિશેષતા એ છે એના દ્વારા આપણને કાંતા સમિત ઉપદેશ મળે છે, જ્યાં વેદો સત્યમ વદ ધર્મસર વગેરે વિધિ વાક્યો દ્વારા ગુરુની જેમ ઉપદેશ કરે છે, અને ઇતિહાસ પુરાણ આપણને રામવદ રામની જેમ વર્તવું, રાવણની જેમ નહીં, એમ મિત્રની જેમ હિતભરી સલાહ આપે છે. ત્યાં કાવ્ય આપણને કાંતાની જેમ રોષક અને મધુર શબ્દોમાં પ્રેમ ભરી હળવી મંત્રણા કે સલાહ આપે છે. વગેરે વેદવાક્ય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ વગેરે વેદવાક્યોની આપણા પર કેટલી અસર નથી થતી જેટલી ભગવાન શ્રી રામની માતૃભક્તિ અને પિતૃભક્તિના કાવ્યમય વર્ણનની થાય છે. આના આ જ શબ્દો છે, માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ, પણ વેદના શબ્દો, વેદમાન્ય મંત્ર છે, બરોબર. એની જ વસ્તુ અહીંયા રામચરિત માનસમાં પ્રણીત કરેલી છે આદિ ભાષામાં, તો એનો આપણી માથે અસર થાય છે, આનો નથી થતો. નગર છે તો એના જ તે, પણ ઘણી વસ્તુથી મેં આપણે પેલા કીધું એમ કે અમુક તો આપણને એમને સમજાવી દે. આપણે એક મહાન કથાકાર છે આપણા ગુજરાતના, એ ઘણી વાર કહેતા હોય, નામ નથી દેવું, કે ભાઈ નેતિ જ્યાં વેદ કહી કે નેતિને આગળ કઈ છે જ નહીં, એમ કે નેતિ એટલે એ બધું પૂરું થઈ ગયું. હકીકત ત્યાંથી તો શરૂઆત થાય છે. એ કડી તમે સાંભળો, નેતિ જ્યાં વેદ કહે છે મારું મનડું ત્યાં જાવા સહે છે. જ્યાં નેતિ વેદ કે આની આગળ હું નથી જાણતો, વેદ એમ કે છે કે આની આગળ હું નથી જાણતો, ત્યાં મારું મન જાવા સાહે છે, પરમાત્માને એમ કહે છે. તો ત્યાં કઈ હોય નહીં તો આ મન થોડું ત્યાં જાય ભલામણ, અને આપણને ત્યાંથી સમજાવી છે કે ત્યાં પૂરું થઈ ગયું. અને જેની જેવી દ્રષ્ટિ હતી ત્યાંથી પૂગેલા છે. બૌદ્ધ ધર્મમાં તમે જોવો
તો એ ધ્યાન અવસ્થામાં શૂન્ય માને છે, ત્યાં કાંઈ નથી. અને આપણે ધ્યાન અવસ્થાથી તો શરૂઆત થાય છે સનાતનમાં. આપણી પરંપરા જે છે આદિ શંકરાચાર્ય છે, રામાનંદાચાર્ય છે, ત્યાંથી તો આપણી શરૂઆત થાય છે વેદાંતની એની. આ જાતના કાંતા સમિત ઉપદેશ આપનારા કાવ્યોમાં વાલ્મીકી રામાયણનું સ્થાન સર્વોપરી છે. રચના કૌશલ તેમજ વિષય વસ્તુ બંનેની દ્રષ્ટિએ રામાયણ જગતના સમસ્ત કાવ્યોમાં શીર્ષ સ્થાને છે. માણસે કેવી સ્થિતિમાં કોની સાથે કેવું વર્તન કરવું, કેવી રીતે પોતાના કુટુંબના તેમજ સંસારના અન્ય માણસો સાથે સુખ આપવા માટે પોતાના બધી જાતના સુખનો ત્યાગ કરીને પોતે બધી જાતનું કષ્ટ સહન કરવા તત્પર રહેવું, કેવી રીતે સત્ય, ન્યાય, સદાચાર અને પ્રતિજ્ઞા પાલનમાં દ્રઢ રહીને જીવનને આદર્શરૂપ બનાવવું જોઈએ વગેરે સામાજિક, નૈતિક તેમજ ધાર્મિક શિક્ષાઓનો તો વાલ્મીકી રામાયણ ભંડાર છે. આમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રામચંદ્રજીની પાવન મનુષ્ય લીલાનું સર્વાંગ સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. સાથે સાથે જગતજનની સીતાના આદર્શ પતિવ્રતા ધર્મ, ભરતનો અનુપમ ભાતૃપ્રેમ અને ત્યાગ, રાજા દશરથનો અનોખો વાત્સલ્ય પ્રેમ, કૌશલ્યાનું મહાન સૌજન્ય, શ્રવણની અનુકરણી પિતૃભક્તિ, હનુમાનજીની અતુલની સ્વામી ભક્તિ, વિભીષણની અસાધારણ ન્યાયપ્રિયતા, અયોધ્યાની પ્રજાનો શ્રી રામ પ્રત્યેનો સ્વાભાવિક સ્નેહ તથા ભગવાન શ્રી રામચંદ્રનું સૌની સાથે શ્રદ્ધા, દયા તેમજ પ્રેમપૂર્ણ યથાયોગ્ય વર્તન. આ બધું વાલ્મીકી રામાયણમાં જેમ છે એમ છે, બરોબર. પણ તે એની રચના એમાં છે સંસ્કૃતમાં છે. એની રચના એમાં સંસ્કૃતમાં છે, એનો અર્થ હિન્દીમાં કરેલો છે અથવા ગુજરાતીમાં છે. હાલો, આપણને સમજણમાં નથી આવવાનું ને, જેમ છે એમ આપણને નથી સમજણમાં આવવાનું. આપણી માટે કયું શ્રેષ્ઠ? તુલસીકૃત રામાયણ. કેમ કે આપણી ભાષામાં છે, હાવ ગામડી ભાષામાં, અને આપણે એ ગાઈએ કી. અને એક એક શબ્દોને કરપાત્રીજી મહારાજ એમ કહેતા હું વેદના શબ્દો છે એમ માનું. એક શબ્દ વેદથી નીચો નથી. રામચરિત માનસનો તુલસીદાસે લખેલું છે. એને એવું નિયમ હતું કરપાત્રીજી મહારાજને, સાતુરમાં ચાલતો હોય તો 4 મહિના એ હિન્દી નો બોલતા, સંસ્કૃત જ બોલતા. એટલે કોઈ મહાત્માએ આવીને કીધું કે ભાઈ તમે અમથા એમ કહો હું સંસ્કૃત બોલું અને રામચરિતની સોંપાયું તો તમે બોલો, એ તો હિન્દીમાં છે એમ. ત્યારે એને જવાબ આપ્યો હતો એ કે તમે કે રામચરિત માનસને હિન્દી સમજતા હોય ભલે, એ કે હું વેદ માનું એને, વેદની રૂસાઓ છે એ કે રામચરિત માનસમાં સોંપાય છે. તુલસીદાસજી છે એ વાલ્મીકીનો અવતાર છે. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે મહાપુરુષો પાછા એનું વિભાજન કરવા આવેલા છે. વગેરે સઘળા વિષયોનું સાંગોપાંગ વર્ણન થયેલું છે. આના શ્લોક ઘણા જ મધુર, કાવ્યોચિત ગુણો તેમજ અલંકારોથી વિભૂષિત, તાલ સ્વર સાથે ગાઈ શકાય એવા તેમજ ગંભીર અર્થસભર છે. આમાં સઘળા રસોનો ઘણી જ સુંદર રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. કરુણ રસ તો આ ગ્રંથનો પ્રાણ જ છે. આ જ રીતે આ ગ્રંથની બધી રીતે ઘણો ઉપાદેય છે. વાલ્મીકી રામાયણ ઉચ્ચ કોટીનું મહાકાવ્ય હોવાની સાથે સાથે જ ભગવાન શ્રી રામચંદ્રજીની અવતાર લીલાનો સાસો ઇતિહાસ છે. એ વાત આપણને ન ભૂલવી જોઈએ. રામાયણમાં તો ક્યારે એવું ન કહેતા, પણ મહાભારત અમે એકવાર લીધેલું, તમને એમ કહેતા મહાભારત ન હશે ને ઘરમાં ઝઘડો થાય. ખોલવા જ ન દે તમને, એવી તમારામાં ભ્રાંતિ ઊભી કરી નાખીએ તો ખબર જ ક્યાંથી પડવાની. ગીતા હોય તો કે ભાઈ એને આપણે ન વસાય, એ બ્રાહ્મણોનું કામ છે, આપણે એને મૂકી દેવાની મંદિરિયામાં, ટીલું કરવાનું અને પગે લાગવાનું. તો પન્નું ખોલવા નથી, ખબર ક્યાંથી પડવાની? તમે જોવો બીજા દેશોની અંદર જેને આ લુગડા પહેરવાની નહોતી ખબર નહીં, એ આપણી કરતા આગળ છે. એના બધાને આગળ સવારમાં રોજ ઉઠીને ગીતાના પાઠ કરે, અને અહીંયા તમને ગળા તાણી તાણીને કહી તો કોઈ એક અધ્યાયનો પાઠ તમે નહીં કરતા હો. હકીકત બધા હિન્દુને ઘરે ગીતા હોવી જ જોઈએ, ફરજિયાત. એ ગીતા અથવા રામાયણ આ 2-3 વસ્તુ તો હોવી જ જોઈએ. ખોલાય ને, પણ ખોલાય એમાં એવા એવા શ્લોકો છે કે જેની અંદર ઉર્જા કૃષ્ણ ભગવાન સ્વયં બોલેલા છે, એવો તેમાં પાવર છે. અને તમને કદાચ મારું ખોટું લાગતું હોય તો આ સોશિયલ મીડિયા તમારી નજરની સામે છે. નાસા વાળાનું સર્ચ મારવાનું, કેવડા એને નાસાના વૈજ્ઞાનિકોએ ગીતાના શ્લોકો માથે પ્રયોગ કર્યો હતો. એક પેક રૂમની અંદર એનો પ્રયોગ કર્યો હતો કે આની અંદર શું ઉર્જા છે એમ. અને ગીતાનો પાઠ કરતા તેમાંથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે. ભગવાન સ્વયં બોલેલા શબ્દો છે, કોઈ સામાન્ય શબ્દો તો છે નહીં.
તો આપણને બળ પડે તો શું કરવું કયો? અગર આપણી પેલા એમાં પ્રસંગ આવી ગયેલો છે, એક શ્લોકની માથે આખું જીવન બની ગયેલા છે, તમે સાંભળેલા જ છે. ઘણા એ આપણે ન્યુઝીલેન્ડમાં ને એમાં તમે જોવો તો નાનું બાળક ભણવા જતું હોય પહેલું ધોરણ, તેના હાથમાં ગીતા હોય, બીજા સોંપડા ન હોય. આપણા દેશમાં તો હમણાં કદાચ થોડું ઘણું ભાગ મૂક્યો ગીતાનો, નકર હતો નહીં. આપણને ઔરંગઝેબ ને ન પૂછો એવા એવા જ ભણાવ્યા આપણને. હા એમ ઓલા ધીરેન્દ્ર શાસ્ત્રી કે ખોટી વાત નથી. એ કે વિદેશમાંથી અહીંયા આવે છે કુંભમાં ડૂબકી લગાવવા, વિદેશમાંથી અહીંયા આવે છે, અને આપણે એ કે અહીંયા વાળા જે જાગ્યા ના, વિદેશમાંથી અહીંયા આવીને અને એ માણસો સનાતન ધર્મ અપનાવે છે. એટલે એને એક શેર્સ ટાઈપ કીધું કે જેનું ઘર હોય ને એ કે રેલવે સ્ટેશનની રેલવેના પાટાની પાસે હોય ને એ જ રોજ ઈ કે ટ્રેન ચૂકી જતો. એમ આપણે ઈ છીએ હિન્દુ એવા છીએ આપણે કે આપણું ઘર જ છે રેલવેના પાટા પાસે, પણ રોજ ટ્રેન આપણી જ વહી જાય. ઓલા જે સ્ટેશને ઉભા રહે ને એની ટ્રેન નથી જતી, આપણું ઘર પાસે છે ને એમાં વહી જાય છે. હા મફત જ્ઞાન મળે એ તો આપણે એક આ સોશિયલ મીડિયાના માધ્યમથી માણસ સુધી પોગે એ માટે, બરોબર. અને મફત આજ સુધીમાં ઋષિ મુનિઓએ કોઈ પૈસા નથી લીધા. હા લેતા નથી એમ છે. સાચી વાત છે. રામ ચરિત્ર સંબંધી સઘળી બાબતો તને આપમેળે વિદિત થઈ જશે. આ વરદાન અનુસાર જ સઘળી બાબતો સારી પેઠે જાણીને મહર્ષિએ એ બાબતોને પોતાના ચરિત્ર નાયકના અવતાર કાળે જ શ્લોકબદ્ધ કરીને એમના જ પુત્રો કુશ અને લવને કંઠસ્થ કરાવી દીધી હતી. વાલ્મીકીજી આ લવકુશને કંઠસ્થ કરાવી હતી આખી રામાયણ, તથા એમના જ દ્વારા ભવિષ્યમાં થનારી ઘટનાઓ સહિત આખું ચરિત્ર સ્વયં ચરિત્ર નાયકને ભરી સભામાં સંભળાવી દીધું. આનાથી વધીને આ ગ્રંથની ઐતિહાસિકતાનું પ્રમાણ બીજું શું હોઈ શકે છે? અને તમે સાંભળેલું છે ને આ લવકુશને રામચરિત માનસનું ગાન કરતા હોય આવે છે, અમુક કથા સુનાત રામ સકલ ગુણ ધામ કી, વાલ્મીકી રામાયણ છે. આ સ્થિતિમાં એમાં અસત્ય પ્રમાદ તથા અતિશયોક્તિની કલ્પના પણ ન થઈ શકતી. અહીંયા કોઈ એમ કહેતું કે ભાઈ તમે અતિશયોક્તિની વાત કરો તો અહીંયાની કલ્પના ન થઈ શકે, કેમ કે અતિશયોક્તિની વાત જ નથી જરાય. ઈ ગ્રંથને લઈને ઊંચી વાત કરવી એવું કોઈ મતલબ નથી, એમ વધારે પડતી વાત નથી. હજી એની જે ગ્રંથ છે, જે આપણા ઇતિહાસો છે, જે ભગવાનનું ચરિત્ર છે, એનાથી તો આ બહુ નીચી વાત છે. આવા સર્વસામાન્ય તેમજ સર્વોપયોગી ગ્રંથોનો જનતામાં જેટલો પણ પ્રસાર થશે એટલું જ જગતનું કલ્યાણ થશે. મારા મત મુજબ આ ગ્રંથને વાંચવા સાંભળવાનો અધિકાર મનુષ્ય માત્રને છે, ભલે એ કોઈ પણ સમુદાય કે જાતિનો કેમ ન હોય. દરેક મનુષ્ય આનું અધ્યયન કરીને એમાં આવેલા ઉત્તમ ઉપદેશોને અધિકાર મુજબ આચરણમાં ઉતારીને પોતાના મનુષ્ય જીવનને આદર્શ તેમજ સફળ બનાવી શકે છે. લેવું હોય તો તમારું જીવન બની જાય, અને લેવું હોય ન સમજવું હોય તો તમારે ગમે એમ કરો તોય ન સમજે. એ તો આપણને ખબર જ છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ. હે સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. હે